ગુજરાતના ખૂણે ખૂણે ગીર સોમનાથ જૂનાગઢથી ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમારું અમદાવાદ, સાણંદ, વિરમગામ, બાવડા, ધોળકા, ધંધુકા, કચ્છ, વાગડ, પ્રાથર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, બરોડા દરેક જગ્યાએથી રાજપૂત સમાજના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીને ભારતના ભવિષ્યને રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા માટે આજે અમે કમલમ ખાતે એકઠા થયા છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે હિન્દુ ધર્મ, સમાજ અને સુખ, શાંતિ, સલામત અને વિકસિત ભારત બને અને વિશ્વના અર્થતંત્રમાં ભારત અગ્રક્રમે પહોંચે એના માટે જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે 370ની કલમથી માંડીને જે દેશની અંદર અશાંતિ, હુલ્લડ, તોફાનો ચાલતા હતા એમને દાબી અને સમૃદ્ધ, સુખી ભારત બનાવવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા છે ત્યારે એવા જ યશસ્વી ભારતીય જનતા પક્ષના વડા સી.આર. પાટીલ સાહેબ અને મૃદુ મક્કમ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને સધિયારો, ટેકો આ ભારતનો જે વિકાસ જે કરી રહ્યા છે એમની આગેવાની નીચે અને ક્યાંય રોકાણ ઠેસ ન પહોંચે એના માટે જ્યારે રાજપૂત અને ક્ષત્રિયો હંમેશા પોતાના હિત કરતા રાષ્ટ્ર અને ધર્મને પ્રાધાન્ય આપી રહ્યા હોય ત્યારે અમારા સૌની ફરજ છે અને આજે એ જ માટે અમે આખા ગુજરાતમાંથી ફક્ત 2 દિવસની નોટિસમાં અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષને ટેકો આપવા અમે સૌ અહીંયા આવ્યા છીએ, ઉપસ્થિત થયા છે. અત્યારે કોઈ પણ ક્ષત્રિય સમાજનો જે પ્રશ્ન છે તો હું એમાંય આપને કહેવા માગું છું કે આપણે સૌએ ઇતિહાસ વાંચ્યો હશે. એમાં ક્ષત્રિયાણીઓએ જોહર પણ કર્યા છે. મા પદ્મિની હજારો રાજપૂતાણીઓ સાથે એ અગ્નિમાં કૂદી પડી હતી. આપણે ખાલી એક હાથ કે આંગળીને તાપમાં જરાક અડાડજો તો ખરા, તો એ શેના માટે? એટલે એ વસ્તુની કોઈ વાત જ છે નહીં, એ ભૂલ જ છે. આખો રાજપૂતોનો જે ઇતિહાસ તમે જોશો તો આપણે સૌને ખ્યાલ આવશે કે અમારા જે કચ્છમાં બેઠેલ વેણેશ્વર મહાદેવ, આપણા વત્સરાજ સોલંકી હોય, સોમનાથની સખાથે રણસિંહજી ડોડિયા, વંથલીના મહારાજા જે ડોડિયા પરિવાર હતો હે, અમારો હરિસિંહ પરમાર જે કિંદેરવા મુકામે, ભોળાદ સુરાપુરા ધામ, પશ્ચિમ સુરાપુરા ધામ, આવો જે પાડિયાઓ અમારે છે ભૂચર મોરી, એ બેનું દીકરીઓના આત્મસ્વમાન, સ્વાભિમાન અને કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરીઓ માટે એમણે પોતાના માથા કપાવ્યા છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચજો. આજે એ એમ કહેવા માગે છે કે અમે સંપત્તિઓનું પણ વિભાજન કરશું. એ તો એમ એની વાત એવી આવી કે એક છોકરો છે એ 75% લઈ આવે, એક 35% લઈ આવે, બંનેનો વેચ્યો કરીને ભાગ પાડી દેવાનો. આ 1970 પહેલાંની જે એમની મનોવૃત્તિ હતી, ધર્મના, કાસ્ટિઝમના હજી પણ ભાગ પાડવા, જે રીતના આખો હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે એમાં પણ ધર્મના આધારે તેઓ વસ્તી ગણતરી કરવા માગે છે. આ બધું ક્યાં છે? આ જે
સામ્યવાદી કમ્યુનિસ્ટો જે વાતો કરતા એ પ્રકારની અત્યારે વાતો કરે છે. એ લોકોને જે સ્થળનું જ્ઞાન હોય, ધરતી ઉપરનું એવું કંઈ નોલેજ છે નહીં. વાતો છે પાછું ભારતને 1970 પહેલાંનું અંધકાર યુગમાં જો ધકેલી દેવાનું હોય તો જ આપણે કોંગ્રેસને ટેકો આપીએ. અમારો રાજપૂત સમાજ જે ગુજરાતના 80% જગ્યાએ વસતો છે એ એક મતથી ભારતીય જનતા પક્ષને ટેકો આપે છે અને ગુજરાતની 26 સીટ અમે નરેન્દ્રભાઈ મોદીને આપી શકીએ એ જ અમારો પ્રણ છે. વારંવાર બેઠકો થતી જ હોય છે. એ બધી વાત બહારમાં લાવવાની ન હોય. દરેક જગ્યાએ પ્રયત્નો કર્યા હોય. અમારો પરિવાર છે, સાથે બેસવાનું, સાથે મળવાનું અને સાથે જેટલું પણ થશે એના માટે સંપૂર્ણ રીતના અમે પ્રયત્નશીલ છીએ. અમે મોટા છે, નાના છે, અમારી પાસે શું છે એવી અમે વાત કરવા માગતા નથી, પણ અમારી પાસે જે છે એ તન મન ધનથી અમે ભારતીય જનતા પક્ષને સપોર્ટ કરશું. ભાજપે ક્ષત્રિય અને રાજપૂત